રાજ્યમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત અમદાવાદ શહેર ભાજપની એક મહત્વની બેઠક પાલનપુરના ભવન્સ કોલેજ ખાતે યોજાઈ હતી। 10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં અમદાવાદના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાગ લેશે। શહેરમાં 10 લાખથી વધુ તિરંગા લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીપળિયા પુલ નજીકથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરી ઘોઘા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર વિશાલા એમ્પાયર બિલ્ડિંગના એક સ્પામાં કામ કરતા યુવકને ચોથા માળની બારીમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો। અઢાઉમાં સ્પામાં પોલીસની રેડને લઈને બાતમી આપ્યાની અદાવતમાં 5 શખ્સો સ્પામાં ઘૂસ્યા હતા, જ્યાં દશરથ નામના યુવક સાથે બોલાચાલી કરી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, સ્પામાં તોડફોડ કરી હતી, જે મારામારી અને તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। નરોડા પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર આરોપીઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। 22 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ સ્નેહા થોરી ઇલેક્ટ્રિક મોપેડ લઈને કોલેજ જતી હતી, ત્યારે એક કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં સ્નેહા નીચે પટકાઈ હતી અને સિવિલ હોસ્પિટલ બ્રિજ પર હિટ એન્ડ રનનો ભોગ બનતા 22 વર્ષીય યુવતીનું મોત થઈ ગયું। ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જઈ રહેલી યુવતીને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી, તેના પર વાહન ચાલક ડિગ્રી મેળવી રહી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શરીર પર કારનું ટાયર ફરી વળતા કરવાનું સપનું સેવી રહી હતી। તેના પિતા એમ્બ્રોઇડરીના કારખાનેદાર છે। બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે। આ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલે મેલેરિયા પોઝિટિવ દર્દીના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમણે દર્દી અને પરિવારજનો સાથે વાતચીત કરીને સારવાર અંગે પૂછપરછ કરી હતી અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં 5 ઓગસ્ટના રોજ જૂની અદાવતને લઈને એબીવીપીના કાર્યકરોએ એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। 5 થી 7 જેટલા શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થીને ગરદાપાટુનો માર માર્યો હતો અને તેનું માથું દિવાલ સાથે અથડાવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। આ ઘટનાની જાણ થતાં જ એલિસ બ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પરથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલ રિક્ષા ચાલક વધુ ભાડાની લાલચમાં માસૂમ બાળકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે। આ રિક્ષાની અંદર ક્ષમતા કરતાં વધુ બાળકો તો ભરેલા જ હતા જ, પરંતુ રિક્ષાની પાછળ જ્યાં સામાન્ય રીતે સ્કૂલ બેગ લટકાવવામાં આવતા હોય છે, તે જગ્યાએ પણ 3 બાળકોને જીવના જોખમે લટકતી હાલતમાં બેસાડવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના શેરિયાખાણ ગામે શેરીમાં કચરો અને ભેંસના રાળા હટાવવા જેવી નજીવી બાબતે જ 2 જૂથો વચ્ચે ઝપાઝપી અને મારામારીનો ગંભીર બનાવ બન્યો છે। આ ઘટના બાદ સુકાભાઈ રાણાભાઈ ભરડા નામના વૃદ્ધનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે। પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે લાખા સિંધાવ અને તેમના સાગરીતો દ્વારા કરવામાં આવેલા હુમલા અને મારામારીના કારણે જ વૃદ્ધનું મોત નીપજ્યું છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગોમતીપુરામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા બનાવો સતત વધી રહ્યા છે। 18 દિવસ પહેલા જ જાહેરમાં અસામાજિક તત્વોએ સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવી દીધી હતી અને ઘરમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટનાની અદાવતમાં યુવક પર 3 શખ્સોએ જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કરવાની ઘટના બની છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગોમતીપુરા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને પ્રેમના પાઠ ભણાવીને અપહરણ બાદ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન જજ એસવી શર્માએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 30,000ના દંડનો હુકમ કર્યો છે। આ ઉપરાંત પીડિતાને પણ 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે।